ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ MS સ્કૂલ યુનિટ નંબર 1 નું જે રીડ 1 છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, કે જેનો પાર્ટ 1 છે આપણે જોઈ ગયા હતા, કે જેમાં આપણે સીન 1 અને સીન 2 જોયા. જેમાં અરુણિમા સિન્હા જે સીન 1માં કે જેનું એક એક્સિડન્ટ થાય છે ને એ એક્સિડન્ટમાં એ પોતાનો પગ છે ગુમાવે છે, અને સેકન્ડમાં એમને છે એ AIIMSમાં એડમિટ કરવામાં આવે છે અને ત્યાં એ પોતાનો ગોલ છે એ નક્કી કરે છે. આજે આપણે જોશું આ જ રીડ 1નો પાર્ટ 2. તો ચાલો આપણે જોઈએ. સીન નંબર 3. On 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set by બચેન્દ્રીપાલ near ઉત્તરકાશી. મારા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયાના એક વર્ષ બાદ હું 28મી ફેબ્રુઆરી 2012ના રોજ ઉત્તરકાશીની પાસે બચેન્દ્રીપાલ દ્વારા સેટઅપ એટલે કે સ્થાપિત કરાયેલી જે તાલીમ સંસ્થા માટે સેટ આઉટ એટલે કે ચાલી નીકળી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રીપાલ ટુ ટેલ હર. મેં બચેન્દ્રીપાલને કહેવા માટે કોલ કર્યો ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી, કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા. સી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ, કે તેણીને આશ્ચર્ય એ થયું કે અમે આટલા જલ્દી પહોંચી ગયા હતા. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, અને તેના પછી મારો આત્મવિશ્વાસ છે એ અત્યંત વધી ગયો. બચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રીપાલ મારામાં હરરોજ નવો વિશ્વાસ છે એ ઉમેરતા હતા. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ, કે અરુણિમા તું અન્ય કરતાં ઘણી ચડિયાતી છે. ધ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ નોટ યુ. બરોબર છે કે લોકો હેન્ડીકેપ એટલે કે અપંગતાથી સફરિંગ એટલે કે પીડાય છે, નહીં કે તું. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા માટે ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન્સ યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. બરોબર છે, પણ બિફોર એવરેસ્ટ કે એવરેસ્ટના પહેલાં, એક્સપિડિશન એટલે કે આરોહણ, એવરેસ્ટના આરોહણ પહેલાં તારે જાતને પ્રૂવ એટલે કે સાબિત કરવી પડશે, સાબિત કરવાની છે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઇટ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. શું કહે છે કે જો તું લદ્દાખમાં આવેલ જે 21,798 ફૂટ ઊંચા ચામસર કાંગડી પર્વત ઉપર ચડી જઈશ તો તું માનજે કે તું એવરેસ્ટ ઉપર જ હોઈશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. મેં તે આરોહણ છે સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક પૂરો કર્યો. બાય ધ ટાઈમ we reached the base camp situated at the 80,000 feet. 16 of the 19 members of the team had retired. હવે શું કહે છે કે અમે 18,000 ફૂટની ઊંચાઈ આવેલા બેઝ કેમ્પ. બેઝ કેમ્પ એટલે શું તો કે પર્વતારોહણમાં આગળનું કઠિન ચઢાણ કરતાં પહેલાં એક પડાવ જે હોય છે કે જ્યાં અસ્થાયી વિશ્રામ કરી શકાતો હોય, કે જેને કહી શકાય છે બેઝ કેમ્પ. એટલે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પ પહોંચી ત્યાં સુધીમાં તો 19 સભ્યોમાંથી 16 સભ્યો રિટાયર્ડ એટલે કે નિવૃત્ત થઈ ચૂક્યા હતા. બચેન્દ્રીપાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, અને બચેન્દ્રીપાલે ગ્રીટેડ એટલે કે મારું અભિવાદન કર્યું, બેઝ કેમ્પ ઉપર મારું અભિવાદન કર્યું. મેરી શેરની, એને શું કહેતા તો કે મેરી શેરની એવા શબ્દ સાથે અભિવાદન કર્યું. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. બરોબર, એમ્બ્રેસ મતલબ એ ભેટવું, કે તે કહી મને ઉમળકાભેર ભેટી પડી. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રીપાલ અનાઉન્સ્ડ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર ધ એવરેસ્ટ. અને સાંજે બચેન્દ્રીપાલે જણાવી દીધું કે હું આખરે એવરેસ્ટ માટે રેડી એટલે કે તૈયાર હતી. She also assured me that she would talk to the official at Tata Steel for sponsoring my Everest dream. અને તેણે મને એસ્યોર એટલે ખાતરી પણ આપી કે મારા એવરેસ્ટના સપનાને સાકાર કરવા માટે સ્પોન્સર એટલે કે પુરસ્કર્તા અથવા તો મદદ કરવા માટે જે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે પણ વાત કરશે. સીન નંબર 4. I arrived at Everest Base Camp on 11th April 2013. હું 11 એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટ બેઝ
પર આવી પહોંચી. એક્ઝેક્ટલી 2 years had passed since I was thrown out of the moving train. કે ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જવાને બરાબર 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. એટ ધ કેમ્પ nobody seemed to know that I had an artificial leg. આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ. કે કેમ્પ ઉપર કોઈને ખબર ન હતી કે મારો એક પગ છે એ કૃત્રિમ છે. વન ડે વાઇલ રિટર્નિંગ, એક વખત રિટર્નિંગ એટલે કે પરત ફરતા, માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો, કે મારો ડાબો પગ બરફથી પલળી ગયો હતો. બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ મતલબ કે લપસવું, કપલ ઓફ ટાઈમ, 1 થી 2 વાર, ઓન ધ સ્લીપરી સરફેસ, કે એક લપસણી સપાટી પરથી એકાદ 2 વાર હું લપસી પડી હતી કે જેથી કરીને મારો પગ છે એ પલળી ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ડ્રાય. બીજા દિવસે સવારે મેં આ કૃત્રિમ પગને તડકામાં સુકાવા મૂક્યો હતો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી 1 લેગ આફ્ટર ધેટ માય ટીઆરપી સ્કોર્ડ. કે તે દિવસે કેટલાક ફોરેનર એટલે કે વિદેશીઓને રિયલાઇઝ એટલે કે ખબર પડી કે મારે માત્ર એક જ પગ હતો. ને ત્યારબાદ તો મારી ટીઆરપી, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, બરાબર છે, કે અહીં વપરાશે અરુણિમાની લોકપ્રિયતા. ત્યારબાદ મારી લોકપ્રિયતા વધી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમાથા, બરાબર, અને સાગરમાથા કે જેને આપણે હેડ ઓફ સી, ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ, કે દરિયાનો દેવ અને એવરેસ્ટ શિખર માટેનું જે સ્થાનિક નામ છે, કે જે એનું અંતિમ ચઢાણ છે હતું. નીમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ, કે જે નીમાકાંચા મારો પર્વતીય ગાઈડ એટલે કે માર્ગદર્શક હતો. હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ વેન અપસેડ, કે તે ખૂબ જ સારો અને મદદ કરતા નેપાળી હતો. જો તે ખીજાય તો ક્યારેક મને વઢતો પણ ખરો. ધ લાસ્ટ ટ્રેક ટુ પીક ઓફ એવરેસ્ટ બિગન. એવરેસ્ટ શિખરની અંતિમ કેડી શરૂ થઈ. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ, કે તે કેડી અત્યંત ડેન્જરસ એટલે કે જોખમી અને નેરો એટલે કે સાંકડી હતી. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ, કે હું એકવાર લપસી પણ પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, અરે મારો ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ્સ, પીડા આપી રહેલા પગ સાથે હું સ્ટ્રગલિંગ એટલે કે સંઘર્ષ કરી રહી હતી. માય શેરપ્પા સેડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. મારા શેરપ્પાએ મને ક્વિટ એટલે કે છોડી દેવાનું કહ્યું, પણ મારે પાછા વળવાનું નથી એ મને ખબર હતી. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપ્પા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. મારા શેરપ્પાએ પાછું વળી જવું જ જોઈએ એવો સતત ઇન્સિસ્ટિંગ મતલબ કે આગ્રહ રાખ્યો. ધેટ આઈ શુડ રિટર્ન, કે મારે પાછું વળવું જોઈએ. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, કે મારી પાસે શિખર ઉપર, સમિટ મતલબ શિખર ઉપર પહોંચવા અને દેશનો હોઇસ્ટ એટલે કે ફરકાવવા, દેશનો ધ્વજ લહેરાવવા સુધીનો ઓક્સિજન પૂરતો છે. વોટ હેપન આફ્ટર વર્ડ્સ ડઝ નોટ મેટર એનીમોર, બરાબર, અને ત્યારબાદ શું થશે કે શું બનશે એનાથી મને કોઈ ફરક નથી. આઈ ટોલ્ડ નીમાકાંચા ફર્મલી એટલે કે મક્કમતાપૂર્વક, મેં નીમાકાંચાને મક્કમતાથી જણાવી દીધું. રિમેમ્બર નન કેન ડિફેક્ટ યુ અન્ટિલ યુ કન્સીડ, બરાબર છે, કે યાદ રાખો કે તમે હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. ડિફેક્ટ મતલબ કે હાર, ને કન્સીડ મતલબ કે સ્વીકારવું અથવા તો શરણે થવું, કે જ્યાં સુધી તમે છે કોઈના શરણે ન થાવ ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. હા, ઓકેઝનલી મતલબ કે પ્રસંગોપાત મળતી ફેલિયર એટલે કે નિષ્ફળતા છે કે જે તમારી ટેસ્ટ એટલે કે કસોટી કરશે, પણ પ્રયત્ન કરતા રહો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, બરોબર, કે સફળતાના કોઈક દ્વાર તો જરૂર ખુલશે, અથવા તો ઓપોર્ચ્યુનિટી એટલે કે તકના કોઈક દ્વાર તો ખુલશે જ. Then I could see him following me even as I continued drag myself to top. અને પછી જોયું કે મેં શિખર તરફ મારી જાતને ડ્રેગ એટલે કે ખેંચવાનું ચાલુ રાખ્યું. The drag continued till it finally happened. અને ચાલ્યું પાછું પરાણે ખેંચ્યું, આમ અંત સુધી મેં
છે એ ચાલ્યું રાખ્યું, કે એને શું કર્યું, ડ્રેગ એટલે કે જે ખેંચવાનું છે, પોતે જે ખેંચાતા છે અને ફાઇનલી છે એને ચાલુ રાખ્યું. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ, કે શિખર એ નાનકડા 20 by 20ના આઈસ ટેબલ જેવું છે. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. ફ્લટરિંગ મતલબ કે લહેરાતું, પ્રાઉડલી મતલબ કે ગૌરવ ભરેલું, કે મેં વિવિધ દેશના કેટલાક ધ્વજને ગૌરવભેર લહેરાતા જોયા. આઈ હેડ લીવ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ ઇન માય માઇન્ડ, કે આ ક્ષણને મારા મનમાં એટલી બધી વાર જીવી હતી કે આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ, કે મને એવું જ જાણવાની જરૂર નહોતી કે હું અંતે અરાઇવ્ડ એટલે કે આવી પહોંચી હતી. એટ 10:55 AM on 21st May 2013 I was on the top of the world, અને 21 મે 2013ના સવારે 10:55 કલાકે હું દુનિયાના સર્વોચ્ચ શિખરે હતી. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ, કે મને એ સમયે એકી સાથે નાચવાનું, રડવાનું અને હસી પડવાનું મન થયું. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ, કે મારું મન સતત બદલાઈ જતી લાગણીઓનું કેલિડોસ્કોપ છે એ બની ગયું હતું. કેલિડોસ્કોપ છે એ શું છે, તો કે જે સતત રંગ અને આકાર છે એ બદલાતા દેખાડે છે. એવરીવન હેઝ રીઝન ટુ બી અલાઇવ, દરેકને જીવતા રહેવા માટે એક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન, કદાચ મારા માટે આ કારણ હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, કે મારા દેશનો વિક્રમ નોંધાવા મારા બંને હાથ ઊંચા કરીને મેં મારો ધ્વજ છે એ લહેરાવ્યો. જોયું તમે કે જો તમે ધારો ને તો કોઈ પણ વસ્તુ છે એ કરી શકો છો. તમે એકવાર છે એ જો જીવનમાં હારી ગયા હોય, બરાબર છે, કે આપણે જીવનથી ક્યારે પણ નિષ્ફળતા મળતી હોય તો એનો મતલબ એવો નથી કે આપણે છે હંમેશાને માટે છે એ હારી ગયા છે, પણ એમની વચ્ચે પણ જો તમે સફળતાપૂર્વક છે એ આગળ વધવાની કોશિશ કરો ને તો તમે અવશ્ય છે એ જીતી શકો છો. આપણે અરુણિમા સિન્હાના જ ઉદાહરણ દ્વારા છે એ શીખવા મળે છે કે ક્યારે પણ આપણે કોશિશ કરી છીએ તો એ કોશિશ છે એ આપણે કરતું રહેવું જોઈએ અને ક્યારે પણ હાર માનવી ન જોઈએ. થેન્ક યુ.